નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત રમેશ। સમાચારોની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે અને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત કરી દીધી છે। ત્યારે કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, દરેકે પોતાના ઉમેદવારો પર પસંદગીના કળશ ઢોળી અને મેન્ડેટ આપ્યું છે। ત્યારે ભરૂચ જિલ્લાની જંબુસર તાલુકા પંચાયત અને જંબુસર તાલુકા પંચાયતમાં ચૂંટણી પંચે 11મી એપ્રિલ જે તારીખ જાહેર કરી હતી, આજે છેલ્લા દિવસે ઉમેદવારો જેને કહી શકાય કે ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા હતા। તો શિગામ સીટના જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જેને મેન્ડેટ આપ્યું છે એવા કિરણબેન યાદવ આપણી સાથે છે। એમને પૂછીશું, બેન, આ બાબતે આપનું શું કહેવું છે? અમને ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે। શિગામ 19 પરથી તો અમારો ભવ્યથી ભવ્ય વિજય થશે એ નક્કી જ છે। દર્શક મિત્રો, જોયું કે આ બેન જે છે એ શિગામ સીટના ઉમેદવાર છે અને તાલુકા પંચાયતમાં પાર્ટીએ જ્યારે મેન્ડેટ આપ્યું છે ત્યારે એક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, એક જીતની આશા વ્યક્ત કરી છે। ત્યારે એમના પતિ શ્રી સંજયસિંહ યાદવ આપણી સાથે જોડાયેલા છે। તો સંજયસિંહ યાદવને પૂછીશું કે આપની સામે બીજા પણ પક્ષો છે, ઉમેદવારો છે, તો જીતવા માટે આપની કેવી રણનીતિ હશે અને કેવા પ્રશ્નો હશે? અમે લગભગ 2015થી 20માં ભારતીય જનતા પાર્ટીએ અમારા પર વિશ્વાસ મૂકી અને કાવી જિલ્લા પંચાયત પરથી મારા મિસિસને ટિકિટ આપી હતી। એમાંથી અમારો ભવ્યથી ભવ્ય વિજય થયો હતો। ત્યાર પછી 2020થી 25માં પણ મને પોતાને તાલુકા પંચાયત શિગામ સીટ પરથી અમને ટિકિટ આપવામાં આવી હતી, એમાંથી મારો ભવ્યથી ભવ્ય વિજય થયો હતો। અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ મારા ધર્મપત્નીને શિગામ તાલુકા પંચાયત પરથી ટિકિટ આપી છે, તો અમારો ભવ્યથી ભવ્ય વિજય થવાનો છે। હવે વાત કરીશ કે આપને જ્યારે આ ઉમેદવારી નોંધાવી છે અને બેનને ટિકિટ મળી છે ત્યારે આપણી સામે કોંગ્રેસ પક્ષ પણ છે અને આપને વારંવાર પાર્ટી ટિકિટ આપે છે અને આપણા વિસ્તારમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે। તો આપ ઉમેદવારો પાસે જ્યારે જશો ત્યારે વિકાસના કાર્યો કયા લઈને જશો? કેટલા થયા અને કેટલા બાકી? આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આપણી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારે જે યોજનાઓ છે, માં અમૃતમ છે, માં વાત્સલ્યકાર છે, ઇન્દિરા આવાસ છે, પ્રધાનમંત્રી આવાસ છે, જે આજે 2,000 રૂપિયા મોદી સાહેબ એક સ્વિચ દબાવે અને કરોડો ભારતીયો ખેડૂતોના ખાતામાં જાય છે। સરકાર આજે ખૂબ વિકાસની ગતિએથી કામ કરે છે, એટલે એ જે સરકારની જે સહાય છે એ લઈ અને પબ્લિકની વચ્ચે અમે મત માગવા જઈશું અને જંબુસર તાલુકાની જનતા મારી સીટ પરથી અને અમને ભવ્યથી ભવ્ય મત આપશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। આ સીટ પર આપની સમક્ષ કેટલા ઉમેદવારો છે? કારણ કે જ્યારે ચૂંટણી હોય ત્યારે ઉમેદવારો ચૂંટણી લડતા હોય તો કેટલા ઉમેદવારો છે? અમારી સામે અત્યારે એક કોંગ્રેસ પાર્ટીમાંથી એક ઉમેદવાર છે, બીજા કોઈ ઉમેદવાર નથી। એટલે આપની જીત થશે? હા, અમારી જીત પાક્કી જ છે। દર્શક મિત્રો, જોયું કે આ હતા જેને કહી શકાય કે શિગામ ગામના ભારતીય જનતા પાર્ટીના આગેવાન સંજયસિંહ યાદવ અને એમના પત્ની શ્રી કિરણબેન યાદવને જ્યારે આ ટિકિટ મળી છે ત્યારે એમણે જીતની આશા વ્યક્ત કરી છે દર્શક મિત્રો। પરંતુ જનતા એ જ જનાર્દન છે, ભારત દેશની લોકશાહી છે અને સાચી હકીકત જે છે એ તો ચૂંટણીના પરિણામો આવ્યા પછી જ ખબર પડશે। જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર, અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર।